અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનની મધ્યસ્થ તરીકેની ભૂમિકાને લઈને અમેરિકામાં પ્રશ્નો ઊભા થયા છે. અમેરિકાના સિનિયર રિપબ્લિકન સેનેટર લિન્ડેસી ગ્રેહામ એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પાકિસ્તાન પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે અને તેને યુદ્ધમાં મધ્યસ્થી તરીકે રાખવાને લાયક નથી. ગ્રાહામ, જેઓ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના નેતા માનવામાં આવે છે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ઇઝરાયેલ પ્રત્યે પાકિસ્તાનની દુશ્મની જૂની અને જાણીતી છે, તેથી તે નિષ્પક્ષ મધ્યસ્થ બની શકે નહીં. આ વિવાદ ત્યારે વધુ ગરમાયો જ્યારે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ એ કહ્યું કે પાકિસ્તાન ક્યારેય અબ્રાહમ અકોર્ડ્સનો ભાગ નહીં બને. આ કરાર દ્વારા ઇઝરાયેલ અને અનેક અરબ દેશો વચ્ચે રાજદ્વારી, આર્થિક અને સુરક્ષા સંબંધો સામાન્ય બનાવાયા હતા. ગ્રાહામે વધુમાં દાવો કર્યો કે ઈરાનના કેટલાક સૈન્ય વિમાનો પાકિસ્તાની એરબેઝ પર રાખવામાં આવ્યા હોવાની વાતોને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. તેમણે ઇઝરાયેલ વિરોધી પાકિસ્તાની નેતાઓના જૂના નિવેદનોને પણ ચિંતાજનક ગણાવ્યા.